આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લા ભાજપ નાંદોદ વિધાનસભામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે। રાજપીપળાના ટાઉન હોલ ખાતે ભાજપના કાર્યકર્તાઓની સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે, જેમાં ભાજપાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે। વર્ષ દરમિયાન કરેલા કાર્યોને જે કર્યા હોય તેના તે કાર્યકર્તાઓ સમક્ષ મૂકવામાં આવ્યા છે। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા આવનારા વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાય તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે। અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું। ભાજપા પ્રમુખ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે શુભેચ્છાઓ પણ પાઠવી છે। આજ રોજ નર્મદા જિલ્લાના 148 નાંદોદ વિધાનસભાના રાજપીપળા ખાતે આજે સ્નેહ મિલન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલજી સાથે તાલુકા જિલ્લા પંચાયતના સર્વે પ્રમુખશ્રીઓ, સર્વે સંનિષ્ઠ કાર્યકર્તાઓ, મંડળના સર્વે પ્રમુખશ્રીઓ અને સર્વે સિનિયર કાર્યકર્તાશ્રીઓ પણ જ્યારે અહીંયા હાજર રહ્યા ત્યારે બધા જ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓની સાથે ખૂબ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું। સર્વેને આ સ્નેહ મિલનમાં ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને ચાલનારા સર્વે લોકો પણ જ્યારે ઉપસ્થિત રહ્યા ત્યારે પાર્ટીને મજબૂત કરવા માટેની એક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા જે સરકારની યોજનાઓ છે એ સરકારની યોજનાઓ પણ લોકો સુધી પહોંચે, જન જન સુધી પહોંચે અને પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક વર્ગ, પ્રત્યેક સમાજ આ યોજનાઓનો લાભ લે અને લાભાન્વિત થાય અને સમાજમાં એક સમૃદ્ધિનું એક વાતાવરણ ઊભું થાય અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક વિશ્વાસનો એક માહોલ ઊભો થાય એ માટેની સર્વે લોકોએ વાત કરી છે અને સર્વે લોકો પાર્ટીના સર્વે સંનિષ્ઠ કાર્યકર્તાઓ આવનારા ચૂંટણીનો કાર્યક્રમ આવશે કે આવનારા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આવશે એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉર્જાપૂર્વક આ નવા વર્ષના નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સર્વે આ કાર્યક્રમોમાં જોડાવા માટેની એક ફરીથી એક પહેલ કરી લીધી છે। ત્યારે આવનારા દિવસોમાં સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ, હિંમત, શક્તિ અને ઉર્જા જળવાઈ રહે એ માટે માં નર્મદા મૈયાને પ્રાર્થના કરી છે અને સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું। રાજપીપળા ટાઉન હોલ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ થયો। મારા ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન ઉપસ્થિત રહ્યા, શબ્દશરણભાઈ પૂર્વ મંત્રી પણ હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા। સંકલ્પો એ કર્યા કે નરેન્દ્રભાઈ સાહેબ આપણા દેશના વડાપ્રધાન એમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ આપણને આપી છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબે અમને મજબૂત સંકલ્પો પણ લેવડાયા છે અને એમના હાથ નીચે અમારું ઘડતર થયું છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લામાં જાવલીમાં રાત્રિ રોકાણ કરીને ખૂબ બધા કાર્યક્રમો આપીને વિકાસના કામોની પણ ભેટ આપી। ત્યારે આટલું બધું અમને મળ્યું છે ત્યારે અમે પણ સંકલ્પ લીધો છે કે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ મજબૂત બને અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન બને। ડેડિયાપાડાની જે વિધાનસભા અમે ગુમાવી છે તે આવનારા દિવસોમાં ફરી પાછી મેળવીએ, આ તમામ સંકલ્પો સાથે અમે આગળ વધવાના છે। બંને સાંસદશ્રીઓ આજે પોતપોતાના મત વિભાગમાં આવા જ કાર્યક્રમો છે સ્નેહ મિલનના, પણ એને અમે આવી શક્યા નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેવી રણનીતિ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવનારા દિવસોમાં આવશે। રણનીતિ બધી ઘડાઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં ફરી પાછું આ જે અમને મળ્યું છે પાટીલ સાહેબના સાનિધ્યમાં તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત, ધારાસભા, લોકસભા આ બધું મળ્યું છે એ સાચવી રાખવાનું કામ અમારે કરવાનું છે।